હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ. સો સવારમાં એક નવી ઉપાધિ આવી ગઈ છે. અમારા મેકબુકની કીબોર્ડની થોડીક કી વર્ક નથી કરતી. તો એ ગમે ત્યારે ક્યારેક પ્રેસ કરીએ તો પ્રેસ થાય છે, ક્યારેક કરીએ તો નથી થતી. તો એના માટે આજે મેક લઈને એપલ સ્ટોરમાં જવાનું છે. તો હવે જોવાનું એ છે કે પ્રોબ્લેમ શું છે, એક્ઝેક્ટલી કીબોર્ડનો ઇસ્યુ છે કે અંદર કંઈ બીજો પ્રોબ્લેમ છે. તો આજે જઈશું મેં એપલ સ્ટોર પર, અને મેઇન પ્રોબ્લેમ તો એ છે કે રિપેર થશે, અને થશે તો કેટલો ખર્ચો થશે, કેમ કે અત્યારે વોરંટીમાં છે નહીં. તો જોઈએ, તો આપણે આજે વિઝિટ કરશું એપલ સ્ટોરની. જુઓ, મેકબુક તો છે, અત્યારે બ્લોગ જોઉં છું સજુરભાઈનો, તો તમને બતાવું તો શું ઇસ્યુ છે. જ્યારે હું શિફ્ટ દબાવું ને અને પછી સ્ટાર કરું અને પછી થોડી વાર આમ કરું ને તો કેપિટલ થશે, અને પછી હવે સ્મોલ ઓટોમેટિક સ્મોલ થશે. એટલે એ ઇસ્યુ છે. પછી આ ડિલીટ ક્યારેક વર્ક કરે છે, ક્યારેક નથી કરતી. ને ઓ કાલે વર્ક કરતી નથી, આજે ખબર નહીં કેમ વર્ક કરે છે. સવારતા પછી હવે બતાવશું આ શું પ્રોબ્લેમ છે. તો તમે જોયો ને પ્રોબ્લેમ, શિફ્ટ કીથી આપણે કંઈ પણ કરીએ ને પછી શિફ્ટ કી થોડી વાર માટે તો એક્ટિવ રહે છે અને ડીએક્ટિવ થતી રહે છે. પછી થોડી વાર પછી ડીએક્ટિવ થઈ જાય અને પછી વર્ક કરે છે. એટલે આજે જઈશું, શું પ્રોબ્લેમ છે ખબર પડે, અને કીબોર્ડનો ઇસ્યુ છે તો રિઝોલ્વ કરવા ટ્રાય કરશું. અત્યારે નીકળી ગયા છીએ એપલ સ્ટોર જવા માટે મેકબુક લઈને. મેકબુકમાં જે પ્રોબ્લેમ છે બતાવવો પડશે, અને શું પ્રોબ્લેમ છે એક્ઝેક્ટ, કીબોર્ડનો ઇસ્યુ છે કે બીજો કયો ઇસ્યુ છે ખબર પડશે. તો મળીએ એપલ સ્ટોર પર. તો ગાઈઝ, હિમાલય મોલ આવી ગયો છે. એપલ સ્ટોર જોઉં છું ક્યાં છે, જોઈએ એપલ સ્ટોર કઈ જગ્યાએ છે. અહીંયા મોલમાં એન્ટર થતાં જ ખબર પડી કે તમે જોઈ શકો છો કે અહીંયા કંઈક એક નવી ઇવેન્ટ છે, સી સાયન્સ ગ્લોબલ ગુજરાત ગરબા ગ્રુપ. સો કંઈક ગરબાની ઇવેન્ટ લાગે છે, એટલે બધાને ચેર બી છે અને બીજા બધા જો રજિસ્ટ્રેશન બી ટેબલ મૂકેલા છે એવું લાગે છે. તો તમે જુઓ. સર્વિસ સેન્ટરમાં આવી ગયો છું, તો અહીંયા ટોકન લેવા માટે સ્કેન કરવું પડશે અને ત્યાં બધી ડિટેલ નાખવી પડશે. તો હવે નાખી દઈએ. ત્યારે એપલ સ્ટોર બેઠા છીએ, વેઇટ કરીએ છીએ. 14 નંબરનો ટોકન છે, જોઈએ ક્યારે વારો આવે છે. તો હવે એપલ સર્વિસ સેન્ટરમાં બતાવી દીધું છે. તો એ લોકોએ તો એવું કીધું કે કીબોર્ડ આખું ચેન્જ કરવું પડશે, એટલે 45,000 કીધા. એટલે કીબોર્ડ ચેન્જ ના કરાવે. તમે લોકો શું કરાય, કીબોર્ડ ચેન્જ કરાવે કે એક્સટર્નલ કીબોર્ડ લઈ લેવાય? હવે તમને બતાવો હિમાલય મોલ. જો અહીંયા એક ઇવેન્ટ બી ચાલે છે અને બધા સ્ટોર બી ઓપન થઈ ગયા છે. બતાવું જુઓ. ટ્રેન આઈનોક્સ બોલિંગ. આજે હિમાલય મોલ છે, ઘણો જૂનો મોલ છે. પહેલાં અહીંયા નીચે ક્રોમા બી હતું અને ઘણું સારું હતું. અત્યારે ક્રોમા બંધ થઈ ગયેલું છે. બીજી બધી ઘણી બધી વસ્તુ બી, દુકાનો, શોપ બધી બંધ થઈ ગયેલી છે ઘણી બધી. અડધું ચાલુ અડધું બંધ છે. હા, આવી ગયા છું પાર્કિંગમાં. આ છે આપણી ગાડી, ગાડીમાં જઈએ ઘરે પહોંચી લઈએ. હવે આવી ગયો છું ઘરે આવીને લંચ કરી લઈએ. શું કરે પરવા? હે આજે આ બધું શું કરે તું? આ બધું ફેંકે તો કેમ તું? હે ફેંકે તો કેમ? હવે અમે જઈએ છીએ હનુમાનજીના મંદિરે ચાલીને. તો આ દર વખતે મમ્મી આવે છે, પણ આ વખતે વંદના આવી છે મારી જોડે. કેવું લાગે તને? હા, તમને મેં પહેલા વિડીયોમાં બી કીધું હતું કે અમે હનુમાનજીના મંદિરે ચાલીને જઈએ છીએ. બરાબર. તો અત્યાર સુધી ટાઈમ નહોતો મળ્યો કે વરસાદથી બધું ડિસ્ટર્બ કરતું હતું. આજે કશું નથી, એટલે આજે નીકળ્યા છીએ. તો પહોંચી ગયા છીએ મંદિરે. તમને બતાવું મંદિર કેવું છે.
મંદિરની બહાર બેઠા છીએ. હવે મંદિર દર્શન કરી લીધા અને ભજન સાંભળીએ. આવા ભજન ચાલુ. ઘરે આવી ગયા છીએ દર્શન કરીને. તો હવે હું એડિટિંગ કરવા બેસી ગયો છું. એડિટિંગ તો હમણાં રાત સુધીમાં થઈ જશે. ખાલી એક જ વાત કહું તમને કે સર્વિસ સેન્ટરમાં ગયો હતો ત્યાં કીબોર્ડ ચેન્જ કરવાનું ગયું હતું, બરાબર. તો તમે મને ખાલી કમેન્ટમાં એટલું જણાવજો કે મારે કીબોર્ડ ચેન્જ કરાય કે એક્સટર્નલ કીબોર્ડ લઈ લેવાય, બરાબર. તો મને ખાલી કમેન્ટ કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું અને મળીએ નેક્સ્ટ નવા વ્લોગમાં. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય હિન્દ, ટેક કેર.